દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દુકાનમાંથી ઝડપાયો ગેરકાયદેસર અનાજનો જથ્થો। વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે મીડિયા દ્વારા ગરીબો અને ભૂલકા બાળકો માટેના મળતા સસ્તા અનાજને બારોબાર વેચી દેતા દુકાનદારોનો પર્દાફાશ કરી મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। વાત કરીએ તો મીડિયાના સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ કુકરવાડા એપીએમસી માર્કેટમાં શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની પ્લોટ નંબર 9 માં કલ્પેશભાઈ બાબુભાઈ મોદી દ્વારા વિવિધ કામ અને અલગ અલગ જગ્યાઓ જેમ કે મંડળીઓ, કંટ્રોલ અને આંગણવાડીઓનું ગેરકાયદેસર અનાજ ભેગું કરીને તેને આસપાસની મિલોમાં ઊંચા ભાવે વેચી નાખવાનું જાણવા મળેલ, જેને લઈને આ બાબતે તપાસ કરતા દુકાનમાંથી ગેરકાયદેસરનો અનાજનો જથ્થો મળી આવ્યો, જેની તાત્કાલિક જાણ મામલતદારને કરવામાં આવતા નાયબ મામલતદાર સાજન પટેલ, ગોડાઉન મેનેજર અને સ્ટાફગણ તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને તપાસ દરમિયાન ગેરકાયદેસર ચણા, ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ગણતરી અને વજન દ્વારા તમામ જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો। અનાજના સેમ્પલ લઈ સીલ મારી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા। અનાજનો જથ્થો સીલ કરતા આશરે 100 કટ્ટા ચોખા, 13 કટ્ટા ચણા અને 21 બોરી ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો। આ ઉપરાંત નાના ભૂલકાઓને આપવામાં આવતા આંગણવાડીના ભોજનનું અનાજ પણ મળી આવ્યું, જેને સીઝ કરી ગોડાઉન ખાતે મોકલવાની કામગીરી હાથ ધરાઈ। આમ ઉપસ્થિત વિવિધ મીડિયા થકી ગરીબો અને બાળકો માટેના સસ્તા અનાજનો કાળો કારોબાર કરતા આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સ્થાનિકોમાં ચર્ચા મુજબ અગાઉ પણ એક કેસ દુકાનદાર કલ્પેશ મોદી ઉપર થઈ ચૂક્યો છે અને છતાંય આ કાળો કારોબાર સતત ચાલુ રાખવામાં આવ્યો છે। વિચારો અત્યાર સુધી કેટલું અનાજ સગેવગે કરી ચૂક્યો હશે। આ કૌભાંડના પર્દાફાશ માટે સ્થાનિક લોકો દ્વારા ઉપસ્થિત મીડિયાની કામગીરીને બિરદાવી સમગ્ર કૌભાંડના પર્દાફાશમાં નાયબ મામલતદાર સાજન પટેલ અને ઉપસ્થિત તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહીને મીડિયા જગત બિરદાવે છે। તેવું જોઈ રહ્યું આ કૌભાંડની સામે કડક પગલાં લેવાશે કે ફરી આ કારોબાર ચાલુ રહેશે। આ જથ્થો ક્યાંથી આવતો હતો, ક્યાં મોકલાતો હતો વગેરેની સઘન તપાસ થાય તો ઘણું ખરું બહાર આવી શકે છે।